નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતીના ગુજરાતી લેક્ચરમાં આપ સૌ 2026ના બોર્ડના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 10 તારીખે જે તમારું ગુજરાતીનું પેપર છે એના માટે આની પહેલાં આપણે 2 માર્ક્સ અને 4 માર્ક્સ એના પ્રશ્નોની ચર્ચા કરી લીધેલી. આજે ખાસ જે વિભાગ આપણને ખૂબ મૂંઝવે છે, જેને કોઈ સિલેબસ નક્કી નથી, ક્યાંથી પૂછાય એ નક્કી નથી, એવા આપણો છેલ્લો વિભાગ છે એ વિભાગ, લેખન વિભાગ, એના હું તમને વિષયો આપી દેવાનો છું. આટલી તૈયારી કરશો એટલે બહારથી તમારે કોઈ તૈયારી કરવાની જરૂર રહેશે નહીં, પણ ફટાફટ બરાબર એના જવાબની કોઈ જરૂર નહીં રહે. એ તૈયારી તમારી પાસે સમય છે એટલે કરી લેશો, કેમ કે એની ચર્ચા કરવા જઈએ ને તો 2 કલાક જેટલો સમય આપણો એમ જ વ્યતીત થઈ જાય, તો અત્યારે સમય બગડે એ પોસાય નહીં. તો ફટાફટ અહીંથી જે વિષય આપું છું એ વિષય ઉપર તમારે ચર્ચા કરી લેવાની છે. મિત્રો સાથે બને તો ચર્ચા કરો એટલે યાદ રાખવામાં સરળ પડે, નહીં તો પછી તમે રીડિંગ કરી અથવા તો લખીને તૈયાર કરી શકો છો. બરાબર, ખાસ વિષય લઈ લેવાના છે. તો એમાં સૌથી પહેલાં આવે છે અરજી, અને 5 માર્ક્સ છે. કેટલા? આના 5 માર્ક્સ છે, અને આમાં વધુમાં વધુ માર્ક્સ તમે લઈ શકો છો. તો એ કયા કયા વિષય ઉપર તમે અરજી તૈયાર કરશો એ આપણે જોઈએ. તો પહેલું, તમારા શહેરની નગરપાલિકા તરફથી સુગમ સંગીતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિષય લઈ લેજો, એમાં તમારે ભાગ લેવો છે. તો તમારે કોને લખવાની છે અરજી, કેવી રીતે લખવાની છે, અને ખાસ આમાં જે વિધિ છે ને એ તમારે ચૂકવાની નથી, એટલે માર્ક્સ મળે. જ્યાંથી વિધિ મૂકેલી છે એનું સ્થાન કે આ તે તમે જો ગડબડ કરશો તો ત્યાંથી માર્ક્સ કપાશે. બરાબર, એટલે અહીંયા આ સુગમ સંગીત સ્પર્ધામાં ભાગ લેવા માટે એક અરજી તૈયાર કરજો. બીજી છે અમૂલ ડેરીના સંસ્થામાં એકાઉન્ટન્ટ તરીકેની ખાલી પડેલી જગ્યામાં તમારે છે એ અરજી કરવાની છે. તો આ એક વિષય બહુ મહત્વનો છે. પછી તમારા વીજળી બિલમાં અગાઉ રકમ ચૂકવી દીધેલી છે પણ બાકી બોલે છે એવું જણાવાયું છે. અહીંયા જ છે એ છપાયેલો નથી, બરાબર. તો એ અંગે તમારે ફરિયાદ કરતી અરજી તૈયાર કરી લેવાની છે. આ બહુ મહત્વની અરજીઓ છે. 4 સ્ક્રીનશોટ લઈ લેજો બેટા, હું કદાચ ભૂલી જઈશ, કારણ કે રેગ્યુલર હું લેક્ચર ન કરાવતો એટલે મને યાદ ન રહે. આ 3 વિષય. પછી તમારી શાળા તરફથી હોશિયાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાય છે, તો એ તમારે મેળવવી છે. મોટા ભાગે તમે જ અરજી લખો છો એ પ્રકારે સૂચના તમને મળશે. તમારે ખાસ અહીંયા લેવાનું છે શું, તો કે સ્કોલરશીપ અંગે તમારે અરજી લખવાની છે. આ ખાસ મહત્વની છે. પછી આમાંથી જો કેટલી વસ્તુ મળે, એક તો તમને વિષય મળી જશે, અને બીજું સંબોધન, કોને સંબોધીને તમારે અરજી લખવાની છે. બરાબર, એટલે એનો અડધો માર્ક્સ હોય છે. અરજીમાં આમ તો જો કે બહારથી કંઈ આપણે લેવાનું જ નથી હોતું, એમાંથી મગજમાંથી બહાર કાઢો એટલે આખી અરજી તૈયાર થઈ જાય છે. બરાબર, એટલે એક સ્કોલરશીપની અરજી. પછી તમારા વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ છે, રોગચાળો ફેલાયો છે, તો દૂર કરવા આરોગ્ય કેન્દ્રના અધિકારીશ્રીને અરજી લખો. આમાં પદ લખવું પડે, પદ અને સ્થળ બે દર્શાવવું પડે, પણ સરકારી કચેરીઓ એમાં અધિકારીશ્રી કરી દેશો ને એટલે ચાલશે, પણ જો ચૂકી ગયા તો માર્ક્સ કપાશે. પછી તમારા નજીકના શહેરમાં આવેલ રંગ રસાયણના કારખાનાનું ગંદુ પાણી તમારા ગામની નદીમાં છોડવામાં આવે છે અને નદી દૂષિત થાય છે, એ રોકવા માટે તમારે કેને લખવાની છે? કલેક્ટરને, જિલ્લા કલેક્ટરને અરજી લખવાની છે. તો આ પણ એક મહત્વના ટોપિકો છે. આ ખાસ 3 સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યાર પછી જઈએ આગળ. આ 6 અરજીઓ છે. એમાં ઘણી વખત શું કરે કે ભાઈ સ્વચ્છતાના અભાવે છે, એમાં સૂચનામાં ફેરફાર કરે. ખાલી રોગચાળો ફેલાયો છે, ગંદકીના ફેલાય છે, તો આવું થોડોક ફેરફાર કરે, પણ વિષય વસ્તુ છે એમાં તમે સરખી નાખી શકો. બરાબર છે. આ 6 અરજીઓ તૈયાર કરશો. પછી વાદાત્મક ગદ્ય, આના પણ 5 માર્ક્સ છે.
એના અથવામાં ભાવાત્મક ગદ્ય પૂછાશે. મારા ખ્યાલથી વાદાત્મક ગદ્ય છે એ તમને સરળ પડે છે. તો આ બેમાંથી જે તમને સરળ પડતું હોય એકની પ્રેક્ટિસ કરવાની, એક છોડી દેવાનું. અહીંયા હું તમને મહત્વના છે પૂછાઈ શકે છે એવા હું તમને પેરેગ્રાફ આપી દઉં છું. વાદાત્મકમાં શું કરવાનું છે તો તમારે એ પેરેગ્રાફ છે એને દલીલમાં ફેરવી નાખવાનું છે, એટલે પ્રશ્નાર્થનો ઉપયોગ વધારે કરશો. અને ભાવાત્મકની અંદર મનના ભાવ ઉમેરવાના છે, એટલે એ ઉદ્ગાર ચિહ્ન એમાં જરૂર પડે, એનો ઉપયોગ કરી એમાં શીર્ષક મૂકવું પડશે. તો પહેલાં છે એ આપણે વાદાત્મક ગદ્ય છે કયા કયા આવી શકે એની વાત કરીએ. જો આ વસ્તુ એવી છે કે આમાં તમને આઈએમપી આપવા બહુ અઘરા પડે. ગ્રામરમાં પણ એવું બને, કેમ કે 2 શબ્દ પૂછાતા હોય અને 200-300 શબ્દ હોય. જો એમાં વધારે આપીએ તો એકની એક વસ્તુ થઈ. છતાં આપણે અહીંયાથી આપીએ છીએ એમાંથી દર વખતે પૂછાય છે. અહીંયા જે વિષય છે એમાંથી લેખન વિભાગ તમારો હશે. આ ફાઇનલ છે, એ રીતે તૈયારી કરજો. વાદાત્મક ગદ્યમાં તમારે પેલું મનુષ્ય તેના અનુભવોથી ઘડાય છે. તેનું બાળક સળગતો કોલસો જુએ અને લોભાઈને પકડી લે તો દાજી જાય. આ પેરેગ્રાફ આપીશ એટલે તમને મળી જશે. બરાબર. તો હવે એનું વાદાત્મક છે કેવી રીતે કરવું, મટીરિયલમાં આપેલું હોય એના કરતાં બેટર છે કે એની પદ્ધતિ આપણે મગજમાં ઘુસાડી દઈએ, કેવી રીતે બનાવવાનું છે એ તમે શીખી ગયેલા છો. તો એ પ્રમાણે તમારે આ પેરેગ્રાફ તૈયાર કરી લેવાનું છે. આ બહુ મહત્વનું છે. બરાબર. સ્ક્રીનશોટ લઈ લો. પછી બીજું છે સ્ત્રી પુરુષની સમાનતામાં સ્પર્ધાની વાત નથી. હરિજનોને સ્વર્ણોની સમાન ગણવા જોઈએ એમ આપણે કહીએ છીએ. આ પેરેગ્રાફ પહેલી લીટી બોલું છું એટલે તમને ખબર પડી જાય. બરાબર. બાકી વાંચશો એટલે મળી જશે તમને. તો આ પેરેગ્રાફ તમારે બરાબર તૈયાર કરી લેવાનું છે. સમજો એક છે ને હું તમને 4 થી 5 આપવાનું છું. આની કોઈ લિમિટ ન હોય, પણ આમાંથી હશે. સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછી ગઈકાલે આપણે હતા એવા આજે નથી. આપણી ઈચ્છા હોય તો પણ એવા આપણે રહી શક્યા નથી. આ પેરેગ્રાફ છે. આ પણ એટલું જ મહત્વનું છે. આને પણ તમે સ્ક્રીનશોટ લઈ લો અને તૈયાર કરી જ નાખજો. અને સમય છે અત્યારે લેખન વિભાગ તૈયાર કરી નાખશો ને એટલે પરીક્ષાના આગળના દિવસે તમારું ભારણ હળવું થઈ જશે. કેમ કે આખી ટેક્સ્ટ બુક કરવાની જ તમારે. પણ એ પહેલાં આપણે સૂર્યોદય, ભવિષ્યવાણી એની અંદર જે પ્રશ્ન આપવું એ પ્રશ્ન તૈયાર કરી નાખશો એટલે આગળના વિભાગો તમારા તૈયાર થઈ જશે. બરાબર. અમુક રિપીટ કરવું ને ખાસ તમારે કરી જ નાખવાના છે. પછી કેવળ હડતાલોથી શ્રમિકોના પ્રશ્નો હલ ન થાય, ઉકેલી ન શકાય, એ પેરેગ્રાફ તમારા નવનીતમાં પાછળ આપેલો છે. આને પણ તમારે તૈયાર કરી લેવાનું છે. મોટા ભાગે આ જે આપું છું ને એમાંથી સૌથી મહત્વનું મને આ લાગે છે, એટલે આ તૈયાર કરી લેજો. પછી આજે માતૃભાષાને સ્થાને અંગ્રેજી શિક્ષણ અથવા અંગ્રેજી દ્વારા શિક્ષણ આપવાનું ફેશન બનતું જાય છે. બહુ મહત્વનું છે. આને પણ તમારે કમ્પ્લીટ તૈયાર કરી રાખવાનું છે. ભાષાકીય ભૂલ કરશો એટલા માર્ક્સ કપાશે. એ ભૂલ નથી કરવાની, કેમ કે અગાઉથી તમને મળી જાય છે તો ભાષાકીય ભૂલ રહેવી જ નહીં જોઈએ. તો જ તમારી તૈયારી છે. બરાબર. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. પછી એના અથવામાં વાદાત્મક છે એના અથવામાં પૂછાય છે. તમને જો વાદાત્મક કરતાં ભાવાત્મક વધારે પસંદ હોય, જેમાં તમારો કમાન્ડ સારો છે, એ તૈયારી કરો. એક છોડી દેવાનું. એટલે 3 ટોપિક તૈયાર કરશો, 20 માર્ક્સની તૈયારી થશે. તો વાદાત્મક ભાવાત્મકની અંદર અહીંયા શીર્ષક આપેલું હશે. આમાં શીર્ષક લખવું ફરજિયાત છે. એનો એક માર્ક્સ હોય છે. તો એ સૂચનાની અંદરથી તમને શીર્ષક મળી જાય છે. બરાબર. તો અહીંયા શીર્ષક લઈ લેવાનું છે અને આ શબ્દો છે એ પ્રમાણે તમારે વાર્તા બનાવવાની છે. પણ એ વાર્તાને મનના ભાવ ઉમેરીને બનાવવાની છે. પહેલાં જે પ્રાથમિકમાં આપણે શબ્દ યાદી પરથી વાર્તાઓ બનાવતા, શબ્દ વાર્તા આપણે કહીએ, તો એ સાદા વાક્યોને લઈને બનાવતા હતા. અહીંયા તમારે મોટા ભાગે ઉદ્ગારમાં ફેરવી નાખવાનું છે, એટલે ભાવાત્મક થઈ જશે. પેલું આ
જીવનમાં ચારિત્રનું મહત્વ, બહુ મહત્વનો વિષય છે આ. પછી સેવા ધર્મનું મહત્વ, પછી એના શબ્દો જે છે એને ક્રમિક એક પછી એક શબ્દો લેતા જશું ને એટલે વાર્તા તો આપોઆપ બનતી જશે મગજમાં. એકવાર શબ્દો વાંચી જવાના એટલે વાર્તા બની જશે. મૌલિકતાને છૂટ હોય છે, તમે મૌલિક રીતે બનાવી શકો. બરાબર. ક્રમ ચૂકશો ને તો એનું સાતત્ય નહીં રહે, તો એ તમારા માટે થોડું માર્ક્સમાં ગડબડ કરી શકે. ગામડાના સુખ દુઃખનો અનુભવ, બરાબર, એક આ છે. પછી ભ્રષ્ટાચાર વિશે, તો અહીંયા તમને ભ્રષ્ટાચારના શબ્દો હશે, એનો ઉપયોગ કરી અને 80 થી 100 શબ્દોમાં, એના માટે 2 પેજ ભરવાની કોઈ જરૂર નથી. બરાબર. એક આ વિષય તૈયાર કરજો, સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યાર પછી લગ્ન માટે પસંદ થયેલી અનાથ આશ્રમની એક કન્યાના મનોભાવો, આપણે સેલ્વી પંકજમ પાઠ છે કે નહીં, એના આધાર તમારા તૈયાર કરી લેવાનો છે. બહુ મહત્વનો આ વિષય છે એટલે આને તમારે ચૂકવાનો નથી. સૌથી વધારે આઈએમપી છે. ત્યાર પછી મધ્યમ વર્ગની મુશ્કેલીઓ, તો હાલનો પ્રશ્ન છે, એને લઈને આ પૂછાય છે. તો આ વિષય ઉપર તમારે અહીંયા ભાવાત્મક ગદ્ય તૈયાર કરવાનું છે. સ્ક્રીનશોટ લેતા જજો, બરાબર, એટલે ઓછા સમયમાં છે એ આપણું કામ થઈ શકે. ત્યાર પછી આપણે ખાસ જેનું ટેન્શન હોય 250 શબ્દોમાં નિબંધ લખવાનું છે એ. તો નિબંધ છે એમાં પહેલા મુદ્દા ઉપર લખી નાખો ને ક્રમ આપી દો 1 2 3 મુદ્દા તો તમને આપેલા છે. જેમ કે જો વિષય હું તમને આપું અહીંયા કે ભાઈ ગીતા જ્ઞાન આત્માનું ઔષધ, એટલા માટે લીધો છે, બહુ મહત્વનો એટલા માટે છે કે આ વર્ષે ગીતાના 2 ચેપ્ટર તમારે ઉમેરાયા છે એટલે આ તૈયાર કરી જ લેવાનું છે. તો હવે શું કરવાનું છે, આ શીર્ષક તમે ઉપર લખ્યું, હવે મુદ્દા છે ને પ્રસ્તાવનાથી લઈને તો એને ઊભા ક્રમમાં તમારે લખવાના છે. પ્રસ્તાવના છે તો પહેલો મુદ્દો, ગીતાનું પ્રાગટ્ય બીજો મુદ્દો, આ ત્રીજો મુદ્દો, એમ કરી બધાને મુદ્દા ઊભા લખી દેવાના. પછી એક લેતા જાઓ, પેરેગ્રાફ બનાવતા જાઓ. આમ તો શબ્દો પ્રમાણે જ નિબંધ હોય, પણ અમુક માનસિકતાના આધાર લખવું પડશે એટલે 2.5-3 પેજ સુધી જવું પડે. આ અમુક માને છે એટલે. બાકી તો તમારા શબ્દો પ્રમાણે નિબંધ હોય, 2 પેજમાં પણ પૂરો થઈ જાય, પણ તમે થોડું લખજો. બરાબર. અહીંયા જે હું તમને આપી દઉં છું ને એમાંથી જ નિબંધ હશે, ગયા વર્ષની જેમ જ. બરાબર. અને આગળ તમને જે આપેલા છે એમાં રિપીટ થશે, તો ખાસ કરી લેવાના છે. આગળ લેખન વિભાગ માટે આપણે પાછા આપશું તો ત્યારે તમારે આ જે મહત્વના હશે ને હું રિપીટ કરીશ એટલે તમારે કરી જ લેવાના છે. પછી બીજું એક મહત્વનું છે મોબાઈલના લાભાલાભ. સમય સંદર્ભ, સિઝન પ્રમાણે, વિશ્વ માહોલ પ્રમાણે અલગ અલગ વિષયો જે ચાલતા હોય, વર્તમાન પરિસ્થિતિને આધારે એમાંથી નિબંધ પસંદ કરવામાં આવે છે. તો અહીંયા આ 2 મહત્વના છે મોબાઈલના લાભાલાભ. ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો દીકરા. ત્યાર પછી છે ત્રીજા વિશ્વયુદ્ધની ભયાનકતા. લેવો પડે ને અત્યારે, કેમ કે વિશ્વનો માહોલ એવો છે, વિશ્વમાં ઘણી જગ્યા પર ભયંકર યુદ્ધો ચાલી રહ્યા છે. તો જો વિચારીને મૂકે એટલે આ નિબંધ એમાં આવે. પછી એના મુદ્દાઓ પ્રમાણે લખવાનું છે. આના મુદ્દા તો ઘણા બધા હોય, પણ તમને જે આપેલા છે ને એ મુદ્દા ઉપર તમારે લખવાનું છે. ખ્યાલ આવે છે? એટલે આડેધડ લખવાનું ચાલુ કરી દીધું, મુદ્દા જોયા વગર ઘણા છે પેજ ભરવા માંડે છે તો પેજ ભરાશે, માર્ક્સ નહીં આવે. તમને આપેલા મુદ્દા ઉપર જ ચર્ચા કરવાની છે. જે મુદ્દો છે એનો પેરેગ્રાફ કરો એમાં એ જ ચર્ચા હોવી જોઈએ અને સાતત્ય જળવાવું જોઈએ કે હવે પછીનો તમે કયા મુદ્દાની ચર્ચા કરવાનો છો, છેલ્લે ઉલ્લેખ હોવો જોઈએ. નિયમોબદ્ધ આખો નિબંધ છે પણ આપણે એમ જ લખી દઈએ છીએ, એમ ચાલે નહીં. બરાબર. એટલે ત્રીજા વિશ્વયુદ્ધની ભયાનકતા, યુદ્ધ સંબંધી નિબંધ છે તમારે તૈયાર કરવાનો છે. પછી અત્યારે મોંઘવારીનો પ્રશ્ન હોય તો મોંઘવારી એક વિકટ સમસ્યા. પછી એમાં તમારે જે કંઈ મુદ્દા છે પ્રાસ્તાવિક થોડી ચર્ચા કરો. મોંઘવારીનો આતંક, મોંઘવારીના કારણો, ઘટાડવાના ઉપાયો અને સમાજલક્ષી અસર, ઉપસંહાર, એટલા ઉપર ચર્ચા કરી દેવાની છે.
ત્યાર પછી દીકરી ઘરની દીવડી, આ વર્ષે આ નિબંધ હશે જ 3માં 1, આ કરી લેજો. એટલે 3 નિબંધ આ થયા. સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ચાલો આગળ જોઈએ તો પ્રાર્થના જીવનનું બળ છે. અહીંયા ઈશ્વરના ઋણી આવે, યાદ રાખજો. એ તો તમે જોશો નિબંધ એટલે ખ્યાલ આવી જશે. અમુક જો પ્રિન્ટ મિસ્ટેક હોય તો તમારે જાતે સુધાર લેજો. અહીંયા જે મુદ્દા આપ્યા છે એની ચર્ચા કરીને તમારે પ્રાર્થના જીવનનું બળ શું કામ એ સાબિત કરી દેવાનું છે. પછી વૃક્ષ ઉગાડો, પર્યાવરણ બચાવો, આ મહત્વનો છે. અને પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન. પછી એનું શીર્ષક બદલી શકે, પ્રવાસનું મહત્વ કહી શકે, પ્રવાસ શા માટે એવું શીર્ષક બનાવી શકે. તમારે મુખ્ય પ્રશ્ન એમાંથી પસંદ કરવાનો છે. કોઈ પણ નિબંધનું શીર્ષક હોય એમાં મુખ્ય શબ્દ કયો છે એ લઈ લેવાનો. પછી તમારે મુદ્દા ઉપર જતું રહેવાનું. એ શીર્ષક ગમે એટલું લાંબુ હોય, અટપટું કર્યું હોય, એ ફક્ત તમારી પરીક્ષા કરવા માટે કરેલું હોય. બરાબર? એટલે એ તમારે ધ્યાનમાં નથી લેવાનું, તમારા મુદ્દા ધ્યાનમાં લેવાના. અહીંયા દાખલા તરીકે પ્રાર્થના જીવનનું બળ, તો પ્રાર્થના મુખ્ય શબ્દ છે, એના વિશે જ મુદ્દા હશે. અહીંયા વૃક્ષ ઉગાડ્યું, પર્યાવરણ બચાવો, તો પર્યાવરણ સંબંધી જશે, વૃક્ષની વાત હશે. અહીંયા પ્રવાસની જ વાત હશે. બરાબર? ત્યાર પછી પ્રકૃતિના રમ્ય અને રૌદ્ર સ્વરૂપ, આ એક કરી નાખજો, ખાસ કરજો. આ કરશો ને એટલે પ્રકૃતિ સંબંધી, કોઈ દુષ્કાળ સંબંધી, અનાવૃષ્ટિ અતિવૃષ્ટિ સંબંધી એ નિબંધ છે આમાં આવી જતો હોય છે. જો આમાં છે ભૂકંપ છે, આગ છે, વાવાઝોડું છે, આ પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપો છે. શરદ, વસંત, વર્ષા એ રમ્ય એટલે સુંદર સ્વરૂપો છે. 2 ભાગમાં તમારે તૈયાર કરી નાખો. એની નીચે ઘણા બધા નિબંધો તૈયાર થઈ જાય પ્રકૃતિ સંબંધી. તો આ ખાસ મહત્વનો છે. અને જનતા લોકશાહીનું સાચું બળ, આ પણ તમારે ખાસ કરી દેવાનું છે. આથી 12 નિબંધો નહીં હોય. બરાબર? એટલે ખાસ સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર? તો લેખન વિભાગ તૈયાર કરવા માટે તમારે આટલું ધ્યાન રાખવાનું છે. 3 ટોપિક છે, આમ 4 છે અથવાનો ગણો તો, પણ તમારે 3 તૈયાર કરવાના છે. 20 માર્ક્સ છે. ભાષાકી ભૂલ નહીં છોડો એટલે વધુ માર્ક્સ તમે આમાં લઈ શકો. અને આ મગજની અંદર પડેલા મુદ્દા હોય, આપણે છે ને 12 શોધ્યા કરીને, વાંચ્યા કરીએ, ગોખ્યા કરીએ, તો આની કોઈ લિમિટેશન નથી. હજારો નિબંધ છે, અરજીઓ ઘણી બધી છે, તો કેટલું કરશો? તમારે અહીંયા આપેલા છે એટલા તો કરી લેવાના છે, એમાંથી હશે. બરાબર? તો અત્યારે વધારે સમય આપણે કોઈ બગાડવો નથી. ખાસ તમારો આ વિભાગ તૈયાર થઈ જાય એટલે ઘણું ભારણ હળવું થઈ જશે. તો ચાલો ફટાફટ આની તૈયારીમાં લાગી જજો. સમય બગાડશો નહીં. સારું રિઝલ્ટ આપણે જોઈએ છીએ. તમને એનો ફાયદો છે જ. તમે છે સફળ થશો, અમને યશ મળશે. બરાબર? વધારે વિગતે વાત આપણે પછીના લેક્ચરમાં આખા પેપરની કરવાના છે. ત્યારે અચૂક સમયસર હાજર રહેજો, કેમ કે હું તમારો મર્યાદિત સમય લઈને આવું છું. અત્યારે પણ જો સમય બચાવીને આ વિભાગ છે તૈયાર કરાવવો છે એટલે આવ્યો છું. તો સમય બગાડ્યા વગર સૌ અહીંથી રજા લઈ અને તરત જ છે તૈયારી કરવા લાગી જાઓ. ચાલો ફરી વખત આપ સૌની રાહ જોઈશ આગળના આપણા લેક્ચરની અંદર. ત્યાં સુધી બધા મહેનત કરશો એવી અપેક્ષા સાથે વિડીયો લેક્ચર છે એને પૂરો કરું છું. ધન્યવાદ.